હળવદ ખાતે આવેલ શિશુ મંદિરના સાંસ્કૃતિક ભવન ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હળવદ પ્રખંડ દ્વારા ભવ્ય ત્રિશુલ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું। બજરંગ દળના રાષ્ટ્રીય સંયોજક નીરજજી દોનેરિયા સહિત પૂજ્ય સાધુ સંતોએ ખાસ હાજરી આપી હતી। હળવદ ખાતે આવેલ શિશુ મંદિરના સાંસ્કૃતિક ભવન ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હળવદ પ્રખંડ દ્વારા ભવ્ય ત્રિશુલ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં હળવદ તાલુકાના વિવિધ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના 1615 બજરંગી યુવાનોએ ત્રિશુલ દીક્ષા ગ્રહણ કરી હતી અને રાષ્ટ્ર રક્ષા, ગૌરક્ષા, સ્ત્રી રક્ષા, ધર્મરક્ષા, આત્મરક્ષા સહિત લવ જેહાદ અને અન્ય જેહાદથી બચવા સતત કાર્યશીલ રહેવા માટે પ્રતિજ્ઞા લીધી હતી। આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સંયોજક બજરંગ દળ નીરજજી દોનેરિયા, પૂજ્ય દીપક દાસજી મહારાજ, પૂજ્ય પ્રભુચરણ મહારાજ, ગુજરાત ક્ષેત્ર સંયોજક ભાવેશભાઈ ઠક્કર, સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક રવિરાજસિંહ જાડેજા, ઉત્તર ગુજરાત પ્રાંત સંયોજક જ્વલિતભાઈ મહેતા તથા સુરેન્દ્રનગર વિભાગ અને જિલ્લાના વિવિધ પદાધિકારીઓ તેમજ હળવદના સામાજિક, રાજકીય, શૈક્ષણિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શૌર્ય યાત્રા હળવદની મુખ્ય બજારમાં નીકળી હતી, જેમાં વંદે માતરમ, જય શ્રી રામ, જયકારા, વીર બજરંગી, હર હર મહાદેવ અને ભારત માતા કી જય ના નારાથી હળવદની શેરીઓ ગુંજી ઉઠી હતી। આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હળવદ પ્રખંડના સૌ કાર્યકર્તા મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી અને પોલીસ વિભાગ દ્વારા અને સરકારી તંત્ર દ્વારા પણ ઉચિત સહયોગ પ્રાપ્ત થયો હતો। જે તડામાર તૈયારીઓ ચાલતી હતી એના પરિણામ સ્વરૂપ આજે આપણને અહીંયા મોટી સંખ્યામાં બજરંગીઓ જોવા મળ્યા અને આ કાર્યક્રમની અંદર બજરંગ દળના રાષ્ટ્રીય સંયોજક નીરજજી દોનેરિયાનું ઉર્જાવર્ધક માર્ગદર્શન પ્રાપ્ત થયું અને હળવદ તાલુકાના 56 ગામમાંથી 1615 કાર્યકર્તા આજે બજરંગ દળ સાથે જોડાયા છે અને હિન્દુ સમાજના કામ માટે, હિન્દુ જીવન મૂલ્યની પુનઃપ્રતિષ્ઠા માટે સંકલ્પિત થયા છે અને આવનારા સમયમાં આ કાર્યકર્તા હળવદ તાલુકામાં બજરંગ દળનું, વિશ્વ હિન્દુ પરિષદનું, હિન્દુ સમાજનું કામ કરશે। કેટલા સ્વયંસેવકો કાર્યકર્તાઓ 1615 કાર્યકર્તા અને 56 ગામમાંથી કાર્યકર્તા ઉપસ્થિત થયા છે।